वडोदरा की विश्व प्रसिद्ध एमएस यूनिवर्सिटी की कॉमर्स फैकल्टी में आज फिर एक बार विवाद देखा गया। यहां जीकास पोर्टल पर फॉर्म एडिटिंग के लिए आज रविवार को भी छात्रों को फैकल्टी बुलाया गया था, लेकिन वहां हेल्प डेस्क बंद मिला। सुबह से बड़ी संख्या में छात्र और अभिभावक यहां पहुंचे, लेकिन सहायता नहीं मिलने से परेशान हुए। यूनिवर्सिटी की हेल्पलाइन पर भी कोई फोन नहीं उठा रहा था, जिससे छात्रों में नाराजगी देखी गई। इस पर पूर्व सीनेट सदस्य कपिल जोशी ने कॉमर्स फैकल्टी के डीन पर सवाल उठाते हुए छात्रों के साथ हुए अन्याय पर सवाल उठाए हैं। જીકાસના ફોર્મમાં આજે ખુલવાનું હતું ફોર્મ અને અમે બિઝનેસ બીકોમનું ઓનર્સ સિલેક્ટ કરેલું, પણ ઓટોમેટિકલી એ બીકોમનું બિઝનેસ ઓપરેશન સિલેક્ટ થઈ ગયું. હવે અમે લોકો આવીને એવું કહીએ છીએ કે ભાઈ બીકોમ ઓનર્સ હતું જગ્યાએ બીકોમ બિઝનેસ ઓપરેશન થઈ ગયું, તો આ લોકો એવું કહે છે કે તમારી જ ભૂલ હતી કે તમે લોકોએ સિલેક્ટ કર્યો છે, જબકે એવું નહોતું અને પર્સન્ટેજ બી સારા છે, 85 છે, તો બી આ લોકો કહે છે કે ના સીટ્સ ફૂલ થઈ ગઈ છે કે બહાના મારે છે. અને હું લાસ્ટ ફર્સ્ટ મેરિટ લિસ્ટ આવ્યું હતું ફર્સ્ટ ડેટના રાત્રે 12 વાગ્યા પછી, તો હું બીજી તારીખે બી આવી હતી, થર્ડ ડેટે બી આવી, ફોર્થ ડેટે બી આવી, તો બી આ લોકો એવું કહે છે વાંધો નહીં તમે ક્વેરી લેટર નાખો. મેં 3 ક્વેરી લેટર નાખ્યા, તો બી કોઈ જ રિસ્પોન્સ નથી. આજે આ વિદ્યાર્થીઓ જે લોકોને 7 તારીખે અહીંયા આવવાની વાત કરેલી અને એમને કહેવામાં આવ્યું કે 7 તારીખે જીકાસનું પોર્ટલ તમને એડિટ કરવા દેશે અને તમને ચેન્જ કરવા આપશે, પણ અહીંયા જે વિદ્યાર્થી અને વાલીઓ આ 40 ડિગ્રીના ટેમ્પરેચરની અંદર આજે 200 રૂપિયા એન્ટ્રન્સ એક્ઝામના ભર્યા, 300 રૂપિયા ફોર્મના ભર્યા, 500 રૂપિયા એડમિશન પહેલા આ લોકોએ પૈસા ભરવા છતાં પણ આજે વિદ્યાર્થીઓને એડમિશન નથી મળતા અને અહીંયા આવ્યા તો આ યુનિવર્સિટીની અંદર તાળા લાગેલા છે. જીકાસનું કોઈ પણ હેલ્પ સેન્ટર ખોલવામાં નથી આવેલું. તો આજે જે સરકાર છાપામાં આપે છે કે ભાઈ 7 તારીખે તમે કરી શકશો એડિટિંગ, પણ આજે વિદ્યાર્થીઓને ના તો એના પોર્ટલ પર કોઈ એડિટિંગનું ઓપ્શન મળે છે કે ના કોઈ એને સબ્જેક્ટ ચેન્જિંગ કરવા માટેનું કોઈ વસ્તુનું ઓપ્શન મળી રહ્યું છે. વાત બહુ ગંભીર છે. આ વડોદરાની જનતા આ સરકારને ના તંત્રને માફ નહીં કરે.